ચલો રેડી સ્ટાર્ટ। અરજદારોના વિદ્વાન વકીલ શ્રી પી.એ. વડોદરિયા દલીલ કરી જણાવે છે કે અરજદારોને નીચેની અદાલતમાં ચાલતા ક્રિમિનલ કેસ નંબર 4910/2007 કામે ફરિયાદીએ આપેલ આંક 95ની અરજી હેઠળ આરોપી તરીકે જોડવાનો નીચેની અદાલતે હુકમ કરેલ છે તે હુકમ વિરુદ્ધ નારાજ થઈને આ રિવિઝન અરજી તેઓએ કરી છે। ફરિયાદની હકીકત મુજબ આરોપી તરીકે આરોપી નંબર 1 રેખા કોપર એન્ડ કોપર એલોય પ્રાઇવેટ લિમિટેડ તથા આરોપી નંબર 2 તરીકે તેના ડાયરેક્ટર તરીકે જયેશ જે અજુડિયાને આરોપી બનાવેલ છે। હાલના અરજદારોને ફરિયાદમાં આરોપી તરીકે બતાવેલ ન હતા। નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફક્ત 2 આરોપીઓ સામે પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવેલ હતો। આરોપી જયેશ એ અજુડિયાએ ફરિયાદીને ચેક આપ્યાનું કહે છે। અરજદારોએ તેવો ચેક આપ્યો નથી। અરજદારોને ફરિયાદીએ ડિમાન્ડ નોટિસ પણ આપી નથી। તેમજ અરજદારોનું નામ ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલું ન હતું। નીચેની અદાલતમાં ફરિયાદીએ જુબાની આપી છે જેમાં પણ આરોપી નંબર 2 જયેશ જે અજુડિયા નાઓ ધંધા માટે જવાબદાર હોવાનો ઉલ્લેખ છે અને તે જ આરોપીએ વિશ્વાસ અને ભરોસો આપ્યાનું કહ્યું છે। તેમજ ચેકમાં પણ જયેશ જે અજુડિયાની સહી છે અને ફરિયાદીની જુબાનીમાં પણ અરજદારો વિરુદ્ધ કોઈ જ હકીકત જણાવવામાં આવી નથી। ફરિયાદી પણ જયેશ જે અજુડિયા સિવાય અરજદારોને ઓળખતા નથી। ફરિયાદીએ ચાલુ કેસ દરમિયાન સાક્ષી તપાસેલ છે અને તેઓની જુબાનીમાં કંપનીના ડાયરેક્ટરોની વિગત આવે તો ફક્ત તે વાતથી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 319 હેઠળ આરોપીઓને જોડી શકાય નહીં। અરજદારોને નીચેની અદાલતે કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખ્યા સિવાય આરોપી નંબર 3 અને 4 તરીકે જોડેલ છે। જે હુકમ કાયદાની જોગવાઈઓ વિરુદ્ધનો છે। અરજદારોને આરોપી તરીકે જોડવાથી તેઓના મહત્વના હકોનો ભંગ થાય છે। જેથી આ રિવિઝન અરજી કાયદેસર ટકવા પાત્ર છે। તેઓએ તેમની દલીલના સમર્થનમાં ચુકાદાઓ રજૂ કર્યા છે અને જણાવ્યું છે કે આ રિવિઝન અરજી મંજૂર કરી અરજદારોને આરોપી તરીકે જોડવાનો નીચેની અદાલતે જે હુકમ કરેલ છે તે રદ કરવા માગણી કરેલ છે। સામાવાળા નંબર 1 મૂળ ફરિયાદી ના વિદ્વાન વકીલ શ્રી ડી.ટી. મામતોરા નાઓએ આંક 8થી રિવિઝન અરજી વિરુદ્ધમાં લેખિત દલીલ રજૂ કરેલ છે તેમજ મૌખિક દલીલ પણ કરી છે। તેઓએ તેમની લેખિત દલીલમાં મુખ્યત્વે જણાવેલ છે કે સામાવાળા મૂળ ફરિયાદીએ નીચેની અદાલત સમક્ષ ફોજદારી કેસ નંબર 4910/2007 કામે આંક 95થી CRPC કલમ 319 મુજબ અરજદારોને આરોપી તરીકે જોડવા અરજી આપેલી જે મંજૂર થતાં અરજદારોને આરોપી તરીકે જોડવામાં આવેલા છે। CRPC કલમ 319 મુજબ કોઈ ગુનામાં કોઈ વ્યક્તિને તેની સામે પ્રથમ દર્શનીય ગુનો હોય તો આરોપી તરીકે સંબંધિત કોર્ટ જોડી શકે તેવી જોગવાઈ છે અને તે સત્તાનો ઉપયોગ નીચેની અદાલતે કરેલો છે।